આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એટલે કે એજીએસ એ ગુજરાતની અંદર એક એવું આદિવાસીનું સંગઠન છે કે જેને એક વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 2 લાખ જેટલા આદિવાસીઓને જોડ્યા છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે, બિન રાજકીય છે અને ગુજરાતમાં આટલું મોટું નેટવર્ક આટલા શોર્ટ ટાઈમમાં કદાચ એજીએસનું પ્રથમ હશે. અને એજીએસે પાયાના પ્રશ્નો આદિવાસીના એને વાચા આપવાનું કામ કર્યું છે અને ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાઓને આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. અને આજે પણ અમે કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર ખાતે અમે આદિવાસીના અધિકાર માટેનું એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારા હક અને અધિકારો, આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, છતાં પણ આજે અનેક વેદનાઓ સંવેદનાઓ વચ્ચે આદિવાસી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ઘણી સમસ્યાઓ સાથેના આજે આવેદનપત્ર અમે આપ્યા છે. આશા રાખીએ કે ભારતની અંદર જેમ ભાજપની સરકાર છે તો અહીંયા પણ ભાજપની સરકાર છે જેને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પહેલ કરી છે, તો અમને પણ સત્વરે ન્યાય મળે સમય મર્યાદામાં તેવી અપેક્ષા રાખી છે. જે આવેદનપત્રો આપ્યું છે તેમાં પાયાના કયા કયા મુદ્દાઓ છે? જેમ કે જાતિના પ્રમાણપત્રો છે, વિશ્લેષણ સમિતિ દ્વારા અમારી સરકારી નોકરીઓ જેને મળી છે તેમને પણ નકારી કાઢવામાં આવે છે. અને એ જ રીતે અમારા આવાસની યોજનાઓ છે, ઘણી એવી જમીનો છે આદિવાસીઓની જેને બિન આદિવાસીઓએ પચાવી પાડી છે તેના માટે પણ રક્ષણ માંગ્યું છે. અમે આદિવાસીઓ ઉપર થતા અત્યાચારની સામે પણ રક્ષણ માંગ્યું છે. અમે એટ્રોસિટીના કેસોને ક્યાંક નબળા પાડવામાં આવે છે તેમાં પણ સરકાર કટિબદ્ધ બધે પોલીસ ખાતું સક્રિય થાય તેવી અમે આશા વ્યક્ત કરી છે. કમિશનર પાસેથી શું જવાબ મળ્યો? કમિશનર સાહેબે અત્યારે તેમના પ્રતિનિધિ દવે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આજથી તમારી જે માંગણીઓ છે તેના માટે અમે એક્ટિવ થયા છે અને સરકાર ચોક્કસ તેમાં ન્યાયિક કાર્યવાહી કરશે. કેટલા લોકો અત્યારે હાલ તમારી સાથે? અત્યારે લગભગ 1500 લોકો આમ તો હતા, પણ અહીંયા કાયદાની મર્યાદામાં રહીને અમે બહુ ઓછા લોકોને બોલ્યા હતા. બાકી બધા સરિતા ઉદ્યાન રોકાયેલા છે. માર્ગ જો ન સ્વીકારવામાં આવે તો શું કરશો? તો અમે ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, યાત્રાઓ કરીશું અને રેલીઓ પણ કાઢીશું. જરૂર પડે તો અમે આ મરણાત ઉપર બેસવાની આદિવાસીઓની હજારો આદિવાસીઓ તૈયાર છે. તે બાબતે કેટલો સમય રાહ જોશે તેના માટે? અમે 3 મહિનાનો સમયગાળો આપ્યો છે. 90 દિવસમાં અમને આશા છે કે ગુજરાત સરકાર આદિવાસીઓને હિતને ધ્યાનમાં રાખી ન્યાય આપશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.